નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર અત્યારે મોરબીથી મળી રહ્યા છે, જ્યાં સીએએ કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે। 13 હિન્દુ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી ગઈ છે। કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યોની હાજરીમાં નાગરિકતા સર્ટિફિકેટ તેમને આપવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી 1095 પાકિસ્તાન શરણાર્થીઓ મોરબીમાં વસે છે અને 1095માંથી 95 જેટલા શરણાર્થીઓને મળી ચૂકી છે ભારતીય નાગરિકતા। તેમના માટે ખુશીના સમાચાર। આવનારા સમયમાં નિયમો મુજબ અન્ય શરણાર્થીઓને પણ નાગરિકતા એનાયત કરવામાં આવશે। મહત્વનું છે, આ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ શરણાર્થીઓ જે છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં રહે છે, પરંતુ તેમને ભારતીય નાગરિક તરીકેનો જે અધિકાર હતો તે નહોતો મળતો, ભારતીય નાગરિકતા નહોતી મળી શકતી। હવે આખરે સરકારના આ નિર્ણયથી સીએએ કાયદાની અમલવારીથી તેમને નાગરિકતા પત્ર મળી ચૂક્યું છે। લોકોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે। વર્ષોની રાહનો આખરે અંત આવ્યો છે। મોરબીના દ્રશ્યો દેખાડી રહ્યા છે, જ્યાં કલેક્ટર કચેરી ખાતે તેમને નાગરિકતા એનાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે 1095 હિન્દુ પાકિસ્તાની પરિવાર અહીંયા વસતા હતા, પરંતુ તેમને નાગરિકતા નહોતી મળતી। એમાંથી 95 લોકોને નાગરિકતા અત્યારે આપવામાં આવી છે। આગામી સમયમાં અન્ય લોકોને પણ આપવામાં આવશે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજેશ આંબલિયા। જી રાજેશ, જે સીએનો કાયદો લાગુ પડ્યો છે તેની અમલવારી આજથી જ મોરબીમાં શરૂ થઈ ગઈ છે। મોરબીમાં ઘણા સમયથી લગભગ 1095 જેટલા જે પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ છે તેઓ રહેતા હતા અને મોરબીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં રહી અને તેઓ રોજગાર ધંધો મેળવતા હતા। ત્યારે 2 દિવસ પહેલા ત્યાં સીએ કાયદાનું જે નોટિફિકેશન બહાર પડ્યું ને તે અમલમાં આવ્યો, તેની અમલવારી આજથી જ મોરબીમાં શરૂ થઈ ગઈ છે અને આજે 13 જેટલા પાક હિન્દુ નાગરિકોને મોરબીના કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યોની હાજરીમાં તેમને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો મોરબીમાં જે ટોટલ 195 જેટલા શરણાર્થીઓ જે રહે છે પાકિસ્તાનના, તેમાંથી 95 જેટલા શરણાર્થીઓને તો અગાઉ જે તે સમયે તેમને સર્ટિફિકેટો મળી ગયા હતા અને તેમને ભારતીય નાગરિકતા મળી ચૂકી હતી, પરંતુ હજી પણ 1000 જેટલા જે પાક નાગરિકો છે તેમને તે સર્ટિફિકેટ ન મળતા આજે 13 જેટલા જે હિન્દુ પાક નાગરિકો છે તેમને આજે નવો કાયદો જે સીએ અમલમાં આવ્યો છે તેની અમલવારીના ભાગરૂપે આજે આપવામાં આવ્યો છે। જી રાજેશ, બિલકુલ આભાર આપનો। એટલે સીએએ કાયદાની અમલવારીના ભાગરૂપે નાગરિકતા એનાયત કરવામાં આવી છે। હજુ પણ આગામી સમયમાં અન્ય જે લોકો રહે છે તેમને પણ સરકારના કાયદા નિયમો અનુસાર નાગરિકતા આપવામાં આવશે।